Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your parents, your friends, your relative, all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો મેગ્નેટિઝમ નામની શાખા આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રિસિટી વી હેડ કમ્પ્લીટેડ કમ્પ્લીટલી. ચોથું ચેપ્ટર મેગ્નેટિઝમ પર આધારિત છે. એમાં આપણે સૌ પ્રથમ ઓર્સ્ટેડનું અવલોકન દેખ્યું. ઓર્સ્ટેડના અવલોકન પરથી ત્રણ કન્ક્લુઝન આપણને મળ્યા. નંબર 1 કે જ્યારે કોઈ વાહકમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. નંબર 2 આ ચુંબકીય ક્ષેત્ર સુરેખ તારની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે હોય છે. અને નંબર 3 જો તમે પ્રવાહની દિશા ઉલટાવી નાખો તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય છે. ત્યારબાદ બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં અને કેટલા મૂલ્યનું ઉત્પન્ન થાય એ પણ શોધી પાડ્યું. બાયો સાવરે જે નિયમ આપ્યો હતો that was the very basic નિયમ. ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0 upon 4 pi IDL cross r cap upon r square વડે આપવામાં આવે છે. So that was the બાયો સાવરનો નિયમ. આ કોની યાદ અપાવે છે? તો આ વિદ્યુત ક્ષેત્ર 1/4 pi એપ્સિલોન નોટ Q upon r square into r cap ની યાદ અપાવે છે. જે પ્રમાણે ચેપ્ટર નંબર 1 માં અલગ અલગ કિસ્સાના વિદ્યુત ક્ષેત્ર શોધવાના હતા એ જ પ્રમાણે ચેપ્ટર નંબર 2 માં અલગ અલગ કિસ્સાના ચુંબકીય ક્ષેત્ર શોધવાના હોય. ઇનફેક્ટ આપણે 5 પ્રકારના ચુંબકીય ક્ષેત્ર શોધી પણ કાઢ્યા. ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ત્યારબાદ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. યાદ છે તમને રિંગનું ચુંબકીય ક્ષેત્ર μ0 NiA upon 2 x² plus a² raised to 3/2. તો આ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ત્યારબાદ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ભણ્યા. ત્યારબાદ એમ્પિયર સર્કિટનો નિયમ ભણ્યા અને અનંત લંબાઈના સુરેખ પ્રવાહધારિત તાર. તો અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુએ μ0 I upon 2 pi r બહારના બિંદુ અને તારની અંદર μ0 I r upon 2 pi a² જો r less than a હોય તો. તો સુરેખ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. ત્યારબાદ સોલેનોઇડ, અનંત લંબાઈના સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુએ 0 પણ અંદરની બાજુએ મની. અને થોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર પણ આપણે સાબિત કર્યું કે મની. તો મિત્રો આ બધા ચુંબકીય ક્ષેત્ર અને એની સાથે સંકળાયેલા બીજા અમુક ક્વેશ્ચન્સ પણ આપણે ડિસ્કસ કર્યા. પરિમિત લંબાઈ હોય તો શું થાય એ પણ ડિસ્કસ કર્યું. આજનો આખો લેક્ચર હવે ચુંબકીય બળ સાથે સંલગ્ન છે. આજનો આખો લેક્ચર ચુંબકીય બળની વાત કરીશું. તો મિત્રો આપણે લાસ્ટમાં ક્વેશ્ચન નંબર we had discussed the question number up to the question number 7, 8, 9, 10, yes 12. Up to 12th question we had discussed. હવે question number 13 થી સ્ટાર્ટ કરીએ આજે. તો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળનું સૂત્ર અને ચુંબકીય બળનું સૂત્ર અને ચુંબકીય બળની લાક્ષણિકતાઓ ની વાત આજે કરવાની છે. Okay.
સો મિત્રો તમને શું દેખાઈ રહ્યું છે તમારા મોબાઈલની સ્ક્રીન પર? બોલો, મારો અવાજ આવે છે મિત્રો? અવાજ આવે છે ને મિત્રો? ઓકે. બોલો, તમારા મોબાઈલમાં શું દેખાઈ રહ્યું છે તમને લોકોને? ઓકે, ક્વેશ્ચન દેખાઈ રહ્યો હશે તો મારી વાત ધ્યાનથી સાંભળજો મિત્રો. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ કોણ છે? વિદ્યુતભાર. ક્ષેત્રનું ઉદ્ગમ કોણ છે? એક વિદ્યુતભાર. એટલે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ વિદ્યુતભાર છે અને એ વિદ્યુતભારને કોઈ બીજાના પોતાના નહીં, કોઈ બીજાના વિદ્યુત ક્ષેત્રમાં રાખીએ તો એના ઉપર બળ લાગે. F is equals to QE. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારને બીજા કોઈ વિદ્યુત ક્ષેત્રમાં રાખીએ તો એના ઉપર બળ QE લાગશે. ચલો, કોઈ મને કહેશે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું ઉદ્ગમ કોણ છે? ગુરુત્વાકર્ષણ કોણ? ગુરુત્વાકર્ષણનું ઉદ્ગમ દ્રવ્યમાન છે અને એ દ્રવ્યમાનને કોઈ બીજાના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતામાં મૂકીએ તો દ્રવ્યમાનને પોતાની નહીં જ મિત્રો, યાદ રાખજો, વિદ્યુત ભાર કે દ્રવ્યમાન પોતાના વિદ્યુત ક્ષેત્ર કે પોતાના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે બળ ના લગાડી શકે. એ દ્રવ્યમાનને કે વિદ્યુત ભારને બીજા કોઈના ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર બળ લાગે. યાદ કરો, I એ ગુરુત્વીય તીવ્રતા અથવા ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા છે. તો ઉદ્ગમ દ્રવ્યમાન અને એ દ્રવ્યમાનને કોઈ બીજાના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ આપણને ખબર છે કે I into M એટલે M into E છે. તો આ મિત્રો વાત થઈ વિદ્યુત બળની વાત થઈ, આ ગુરુત્વાકર્ષી બળની વાત થઈ. તો હવે ચુંબકીય બળનું ઉદ્ગમ કોણ છે? ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ કોણ છે? વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ. હા, એક વિદ્યુત પ્રવાહ ખંડ છે, વાત સાચી. અને બીજું કોઈ કહેશે એના સિવાય? બીજું કઈ? ગતિમાન વિદ્યુતભાર. અને બીજો છે ગતિમાન વિદ્યુતભાર. એકદમ સત્ય વચન. તો માની લો કે કોઈ Q વિદ્યુતભાર v વેગથી ગતિ કરી રહ્યો છે, તો આ ગતિમાન વિદ્યુતભાર ઉદ્ગમ થયું અને એ જો વિદ્યુતભાર કોઈ બીજાના પોતાના નહીં, કોઈ બીજાના ચુંબકીય ક્ષેત્ર B માં દાખલ થાય તો એના ઉપર લાગશે ચુંબકીય બળ QV ક્રોસ B. તો મિત્રો આ સંમિત જ છે. જો બધા જ કિસ્સામાં ઉદ્ગમ ગુણ્યા બીજાનું ક્ષેત્ર, ઉદ્ગમ ગુણ્યા બીજાનું ક્ષેત્ર. તો ઉદ્ગમ તરીકે Q, ક્ષેત્ર તરીકે E, ઉદ્ગમ તરીકે દ્રવ્યમાન, ક્ષેત્ર તરીકે I, ઉદ્ગમ તરીકે ગતિમાન વિદ્યુતભાર એટલે Q into V અને ક્ષેત્ર તરીકે B. એટલે આ સુસંગત છે. એટલે આમ તો આ સૂત્ર સ્વીકારવાનું છે, આમ તો આ સૂત્ર સ્વીકારવાનું, પણ તમે સ્વીકારી શકો એવી સિચ્યુએશનમાં મેં તમને લાવી દીધા. સંમિત જ છે, બધી જ વસ્તુ સંમિત છે. તમે જોઈ શકો છો કે 3 સૂત્ર સંમિતતા ધરાવે છે. 3 સૂત્રો સંમિતતા ધરાવે જ છે. તો મિત્રો હવે આ સૂત્ર આપણે સ્વીકારી લઈશું, સૂત્ર સ્વીકારી લઈશું અને એની લાક્ષણિકતાઓ ભણીશું. ક્વેશ્ચન એવો છે કે ચુંબકીય બળનું સૂત્ર લખો અને તેની લાક્ષણિકતાઓ સમજાવો. તો મિત્રો હવે આપણને ખબર પડી ગઈ છે કે જો કોઈ Q વિદ્યુતભાર v વેગથી B ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ, વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર આપણે સ્વીકારીશું કે Q વિદ્યુત ભાર v વેગથી ગતિ કરતો હોય તો ચુંબકીય બળ V ક્રોસ B છે.
મૂલ્ય સ્વરૂપે વિચારીએ માત્ર મૂલ્ય, તો મૂલ્ય સ્વરૂપે બનશે q ઇન્ટુ v ઇન્ટુ b sin θ. યાદ છે ને મિત્રો, a ક્રોસ b નું મૂલ્ય એટલે ab sin θ થાય. a ક્રોસ b નું મૂલ્ય એટલે ab sin θ, જ્યાં θ કોની કોની વચ્ચેનો ખૂણો થશે, ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર v અને વેક્ટર b વચ્ચેનો ખૂણો. તો થીટા એ v અને b વચ્ચેનો ખૂણો છે. તો મિત્રો આના પરથી અમુક લાક્ષણિકતાઓ ભણીએ, વિચારીએ. માની લો કે કોઈ વિદ્યુત ભારિત કણ, માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર x દિશામાં લાગુ પાડ્યું છે અને વિદ્યુત ભારિત કોઈ કણ છે એ આ દિશામાં ગતિ કરે છે. તેવા સંજોગોમાં વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર થશે. તો થીટા કેટલો બનશે મિત્રો, બોલો? 0. 0 બનશે. અથવા જો કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો એવા સંજોગોમાં v અને b પ્રતિ સમાંતર બનશે. તો એવા સંજોગોમાં થીટા શું બનશે, 180. 180 ડિગ્રી. પણ આ બંને કિસ્સામાં બળ શૂન્ય થશે. શું કામ? કારણ કે સાઇન 0 પણ 0 છે અને સાઇન 180 પણ 0 જ છે. તો કન્ક્લુઝન શું નીકળ્યું કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગતિ કરતો હોય, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું બળ હંમેશા શૂન્ય હોય છે. સેકન્ડ કન્ક્લુઝન, જો કોઈ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર મૂક્યો હોય, જો કોઈ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર મૂકેલ હોય તો એવા સંજોગોમાં પણ બળ શૂન્ય હશે. શું કામ? કારણ કે વેગ શૂન્ય, qvb માં v શૂન્ય. એ સાદી ભાષામાં ચુંબકીય ક્ષેત્ર વડે સ્થિર વિદ્યુત ભાર પર લાગતું બળ, સ્થિર વિદ્યુત ભાર પર લાગતું બળ હંમેશા કેટલું હોય મિત્રો, શૂન્ય જ હોય. સ્થિર વિદ્યુત ભાર પર લાગતું બળ હંમેશા શૂન્ય હોય. નંબર 3, કોઈ મને કહેશે મિત્રો આ વેક્ટર f ની દિશા કઈ હશે? તો કે ભાઈ જો ધન વિદ્યુત ભાર હોય ને, q પોઝિટિવ હોય તો f ની દિશા v ક્રોસ b ની દિશામાં હોય. ધન વિદ્યુત ભાર માટે v ક્રોસ b ની દિશામાં હશે અને ઋણ વિદ્યુત ભાર હોય તો આગળ માઇનસ આવે તો v ક્રોસ b ની વિરુદ્ધ દિશામાં હશે. એટલે બળની દિશા ધન અને ઋણ વિદ્યુત ભારો માટે પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, પણ હશે v ક્રોસ b ની દિશામાં. કાં તો v ક્રોસ b ની દિશામાં, કાં તો v ક્રોસ b ની વિરુદ્ધ દિશામાં. એટલે ધન અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે, એ તમને માલુમ પડ્યું. ધન વિદ્યુત ભાર પર લાગતું બળ v ક્રોસ b ની દિશામાં, ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ v ક્રોસ b ની વિરુદ્ધ દિશામાં લાગશે. પણ એક વસ્તુ કન્ફર્મ કે ધન અને ઋણ વિદ્યુત ભારો પર લાગતા ચુંબકીય બળો વિરુદ્ધ દિશામાં હોય છે. શું આ બાબત મિત્રો સમજમાં આવ્યો તમને? હા સર. મિત્રો હવે થોડાક 11th સ્ટાન્ડર્ડના કન્સેપ્ટ યાદ કરીએ. થોડું 11th સ્ટાન્ડર્ડના કન્સેપ્ટ થોડાક યાદ કરી લઈએ. આપણને ખબર છે કે બળ લાગે ને તો પ્રવેગ ઉત્પન્ન થાય અને પ્રવેગ લાગે તો ડેફિનેટલી શું થાય? જો પ્રવેગ લાગે તો કોઈ મને કહેશે ડેફિનેટલી શું થશે? અચળ પ્રવેગી ગતિ. ના, જો કણ પર બળ લાગે તો પ્રવેગ ઉદ્ભવે અને પ્રવેગ ઉદ્ભવે તો બળ લાગે. ના વેગમાં ફેરફાર થાય. અચળ પરંતુ 0. વેગમાં ફેરફાર થાય. પરફેક્ટ આન્સર. કોણ બોલ્યો? આયુષી. પરફેક્ટ. તેથી કણ અથવા પદાર્થના
વેગમાં ફેરફાર થાય. મતલબ એવો થયો કે જો કોઈ પદાર્થ પર બળ લાગે ને તો એના વેગમાં ફેરફાર થાય, કન્ફર્મ્ડ છે. પણ તમને યાદ છે કિસ્સાઓ બધા? કિસ્સાઓ યાદ છે? જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય, જો વેગની દિશા અને પ્રવેગની દિશા એક જ હોય, FD. તો આવા સંજોગોમાં યાદ કરો મિત્રો, જેમ કે મુક્ત પતન કરતો પદાર્થ, તો મુક્ત પતન કરતો પદાર્થ હોય તો એવા સંજોગોમાં શું થાય? એમાં પ્રવેગ પણ નીચે તરફ, ગુરુત્વ પ્રવેગ નીચે તરફ છે અને વેગે નીચે તરફ છે, તો વેગનું મૂલ્ય ઝડપ વધતી જાય છે. પણ મિત્રો એની દિશા, ગતિની દિશા બદલાય છે? તો દિશા ના બદલાય. દિશા ના બદલાય જો પદાર્થ, જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો માત્ર વેગનું મૂલ્ય વધતું જાય, દિશા ના બદલાય. આ કેસ નંબર 1. હવે કેસ નંબર 2 લઈએ મિત્રો. કેસ નંબર 2, જો થીટા બરાબર 180 ડિગ્રી હોય, એટલે કે જો વેગની દિશા અને પ્રવેગની દિશા એકબીજાને પ્રતિ સમાંતર હોય, વેગ અને પ્રવેગ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, તો આવા સંજોગો, જેમ કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ, તો એમાં વેગ ઉપર તરફ છે પણ પ્રવેગ તો અધો દિશામાં, ગુરુત્વ પ્રવેગ તો નીચે જ લાગે છે, તો વેગનું મૂલ્ય ઘટતું જાય. પણ આ કિસ્સામાં પણ દિશા ના બદલાય. એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે પ્રવેગ લાગે ને તો કંઈક તો થાય. જો પ્રવેગ વેગને સમાંતર લાગે તો વેગનું મૂલ્ય વધે, દિશા ના બદલાય. પ્રવેગ વેગને પ્રતિ સમાંતર લાગે તો એવા સંજોગોમાં વેગનું મૂલ્ય ઘટતું જાય, દિશા ના બદલાય. પણ માની લો કે હવે જે પ્રવેગ છે એ વેગને સમાંતર કે પ્રતિ સમાંતર બિલકુલ નથી, લંબ રૂપે લાગે છે. તો સમાંતર કે પ્રતિ સમાંતર નથી, તો એનો મતલબ કે વેગનું મૂલ્ય વધી પણ ના શકે, ઘટી પણ ના શકે. એટલે વેગનું મૂલ્ય તો કમબખત અચળ જ રહેશે. વેગનું મૂલ્ય કમબખત અચળ રહેશે, કારણ કે પ્રવેગ વેગને સમાંતર પ્રતિ સમાંતર નથી, એટલે વેગનું મૂલ્ય અચળ રહેશે. પણ પ્રવેગ તો લાગે છે ને, એટલે કાંઈક તો થાય, કારણ કે પ્રવેગ લાગવાનો મતલબ જ શું થયો? કે વેગમાં ફેરફાર થાય. એ તો કન્ફર્મ છે. તો હવે શું થશે? વેગનું મૂલ્ય તો સમાંતર કે પ્રતિ સમાંતર નથી, એટલે વેગનું મૂલ્ય તો બદલાઈ શકે એવું છે જ નહીં. તો હવે કમબખત શું થશે? બોલો શું થશે હવે? દિશા બદલાશે. વેગની દિશા બદલાય. તો જો પ્રવેગ અથવા બળ વેગને લંબ રૂપે લાગતું હોય તો વેગનું મૂલ્ય ના બદલાય, પણ દિશા બદલાય. વેગની માત્ર દિશા બદલાશે, મૂલ્ય નહીં બદલાય. લંબ રૂપે લાગે તો વેગની માત્ર દિશા બદલાય. અને કેસ નંબર 4, માની લો કે વેગ અને પ્રવેગ વચ્ચે કંઈક ખૂણો છે. વેગ અને પ્રવેગ વચ્ચે ખૂણો છે, પણ ખૂણો 0, 90 કે 180 નથી, એના સિવાયનો કોઈ ખૂણો છે. ખૂણો 0, 90 કે 180 નથી, એના સિવાયનો કોઈ ખૂણો છે. તો આવા સંજોગોમાં શું થાય મિત્રો? કે આવા સંજોગોમાં છે ને પ્રવેગના 2 ઘટકો પડે. માની લો કે વેગ અને પ્રવેગ વચ્ચે કંઈક ખૂણો છે, તો આવા સંજોગોમાં પ્રવેગના 2 ઘટક પડે. એક પ્રવેગનો ઘટક વેગને સમાંતર હોય અને એક પ્રવેગનો ઘટક વેગને લંબ હોય. તો સમાંતર ઘટક મૂલ્ય બદલે અને લંબ ઘટક દિશા બદલે. તો આવા સંજોગોમાં વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાય. તો મિત્રો ક્વેશ્ચન એવો થાય કે સાહેબ આ બધી ચર્ચા અત્યારે કેમ કરો છો? તો મિત્રો એ જ તો વાત છે. તમે જોઈ શકો છો કે બળની દિશા કઈ છે? ચુંબકીય બળની દિશા, તો કે ભાઈ V ક્રોસ B ની દિશામાં છે. ચલો આયુષી રાઠોડ, યસ સર. બોલો મને કહો કે ક્રોસ ગુણાકારની દિશા કઈ રીતે મળી શકે આપણને? જમણા હાથના અંગૂઠાના નિયમ પર. બોલો જરાક વધારે બોલો. જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. ને એવું કહ્યું કે થોડું વધારે વાક્ય રચના બોલો. થોડું વધારે બોલો.
વંશ બકા વંશ યસ સર. વંશ જરાક બેઠા બેઠા મસ્ત લેક્ચર અટેન્ડ કરો ને, સુતા સુતા પર બેસવાના બદલે સારું રહેશે તમારે. ઓકે સર. હા. તો જમણા હાથનો નિયમ એવો હતો કે A ક્રોસ B ની દિશા તમારે શોધવી હોય, A ક્રોસ B ની દિશા શોધવી હોય તો જમણા હાથમાં સ્ક્રૂ લેવાનો અને A અને B વડે બનતા સમતલને લંબ, A અને B વડે બનતા સમતલને લંબ સ્ક્રૂ ગોઠવવાનો અને સ્ક્રૂને A થી B તરફ ફેરવવાનો. સ્ક્રૂને A થી B તરફ ફેરવવાનો. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશાને ક્રોસ ગુણાકારની દિશા કહેવાય. તો ક્રોસ ગુણાકારની દિશા શોધવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ, તમારે A અને B વડે બનતા સમતલને લંબ. નિહાલ 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 હા સર. હા બકા, બગાસા ખાય છે, જાગે છે ને? હા સર. હા. તો A અને B વડે બનતા સમતલને લંબ રાખી અને સ્ક્રૂ A થી B તરફ ઘુમાવવાનો. તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશાને ક્રોસ ગુણાકારની દિશા કહેવાય. એટલે હું એવું કહેવા માંગુ છું કે એ જે સ્ક્રૂ છે ને એ A અને B વડે બનતા સમતલને તો લંબ જ જશે. એટલે ક્રોસ ગુણાકાર હંમેશા જે બે સદિશોનો ક્રોસ ગુણાકાર છે એ બંને સદિશોને હંમેશા લંબ જ હોય, કારણ કે એ બે સદિશો વડે બનતા સમતલને જ લંબ હોય. તો બળની દિશા તો V ક્રોસ B ની દિશામાં છે. અને મિત્રો V ક્રોસ B ની જે દિશા છે ને એ બંને સદિશો V ને પણ લંબ હોય અને B ને પણ લંબ હોય. હવે જો V ક્રોસ B V ને લંબ હોય તો પછી આ કમબખત બળ પણ વેગને લંબ થાય, અને બળ જો વેગને લંબ થાય તો એના વડે ઉદ્ભવતો પ્રવેગ પણ વેગને લંબ થાય. તો મિત્રો આમ ચુંબકીય બળ, વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ, યાદ રાખજો મિત્રો, ચુંબકીય બળ વેગને લંબ છે. ચુંબકીય બળ વેગને લંબ રૂપે લાગે છે. તો મિત્રો તમે મને કહો કે જો બળ વેગને લંબ હોય તો પ્રવેગ પણ વેગને લંબ હોય. અને આપણે ભણ્યા હમણાં જ 11th ના કન્સેપ્ટ ભણ્યા કે જો પ્રવેગ વેગને લંબ રૂપે લાગતો હોય તો શું થાય? દિશા બદલાય. હા, તો એનો મતલબ એવો થયો કે વિદ્યુત ભારિત કણ માત્ર શું કરશે? લંબ લાગે છે. તો આવા સંજોગોમાં શું થશે બોલો? વેગની માત્ર દિશા બદલાશે. હશે, વેગની માત્ર દિશા બદલાશે, મૂલ્ય નહીં. તો વેગની માત્ર દિશા બદલાય, મૂલ્ય ના બદલાય. તો છે કોઈ એવી ગતિ ધ્યાનમાં? છે કોઈ એવી ગતિ ધ્યાનમાં કે જેમાં વેગનું માત્ર દિશા બદલાતી હોય, મૂલ્ય ના બદલાતું હોય? છે કોઈ એવી ગતિ ધ્યાનમાં? તમને બોલો. અચળ વેગી. વેગની દિશા ના બદલાતી હોય, માત્ર મૂલ્ય બદલાતું, અરે મૂલ્ય ના બદલાતું હોય, દિશા બદલાતી હોય, એવી કોઈ ગતિ ધ્યાનમાં છે? ચાક ગતિ. કણ અને ચાક ગતિ ના હોય. તો એવી કોઈ ગતિ ધ્યાનમાં છે કે જેમાં વેગનું મૂલ્ય ના બદલાતું હોય, દિશા બદલાતું? ખબર છે તમને? લા બોલો. અચળ વેગી. અલા, અચળ વેગી ગતિનો મતલબ વેગનું મૂલ્ય દિશા બંને અચળ કહેવાય. અચળ વેગી ગતિ તો ક્યારે પિક્ચરમાં હોય? જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે. પ્રવેગ તો લાગે જ. અચળ પ્રવેગી. અચળ પ્રવેગી ગતિ ના કહેવાય. પ્રક્ષિપ્ત ગતિ. હા બોલો. શ્રુતિ સંઘવી, શ્રુતિ છે ત્યાં આગળ? શ્રુતિ, હા સર. બોલો. એવી કોઈ ગતિ ધ્યાનમાં છે કે જેમાં કણના વેગની દિશા બદલાતી હોય, સતત બદલાતી હોય, પણ મૂલ્ય વેગનું ના બદલાતું હોય? ના સર, એવું યાદ નહીં આવતું. સર પ્રક્ષિપ્ત ગતિ.
પ્રક્ષેપ ગતિમાં તો વેગનું મૂલ્ય પહેલા ઘટે ને પછી વધતું જાય. તો મિત્રો એવી બે પ્રકારની ગતિ શક્ય છે. એક નિયમિત વર્તુળમય ગતિ અને બીજું હેલિકલ ગતિ. બીજું છે હેલિકલ ગતિ. તો કાં તો કણ વિદ્યુત ભારિત કણ નિયમિત વર્તુળમય ગતિ કરશે અને કાં તો હેલિકલ ગતિ કરશે. મિત્રો તમે નિયમિત વર્તુળમય ગતિના ફંડામેન્ટલ ભૂલી ગયા. એમાં આજ તો ફંડામેન્ટલ હતો, કેન્દ્રગામી બળનો કન્સેપ્ટ જ એ હતો. નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી બળનો કન્સેપ્ટ જ એ હતો કે જે બળની દિશા છે એ કેન્દ્ર તરફ છે. જે વેગ સ્પર્શક સ્વરૂપે હોય તો વેગને લંબ રૂપે બળ લાગ્યું હતું એટલે તો પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો. એ કન્સેપ્ટ જ વર્તુળ ગતિનો આ હતો. પણ હવે એ વસ્તુ કન્ફર્મડ છે કે કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિસમાંતર ગતિ કરતો હોય, સમાંતર કે પ્રતિસમાંતર ગતિ કરતો હોય વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં, તો એના ઉપર બળ નહીં લાગે. જો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર હશે તો પણ બળ નહીં લાગે. પણ જો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં અમુક ખૂણે અમુક એંગલથી એન્ટર થાય તો એના પર ચુંબકીય બળ લાગશે. અને ચુંબકીય બળ લાગવાને કારણે વિદ્યુત ભારિત કણ શું કરવા લાગશે? તો ક્યાં તો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં આવીને વર્તુળ ગતિ કરશે અને કાં તો તે હેલિકલ ગતિ કરશે. આ બે માંથી એક વસ્તુ થાય. એટલે કન્ક્લુઝન કે જો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં સમાંતર કે પ્રતિસમાંતર પ્રવેશતો ના હોય, કંઈક ખૂણો બનાવીને પ્રવેશતો હોય તો એ ચુંબકીય બળ અનુભવશે અને એને કારણે બે શક્યતાઓ છે. કાં તો નિયમિત વર્તુળમય ગતિ થશે અને કાં તો હેલિકલ ગતિ થશે. આ બે માંથી કઈ ગતિ ક્યારે થાય એ આપણે યોગ્ય ચર્ચા વડે આવતા લેક્ચરમાં તમને ખ્યાલ આવી જશે. પણ એક વસ્તુ કન્ફર્મડ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ દાખલ થાય તો કાં તો હેલિકલ અને કાં તો નિયમિત વર્તુળમય ગતિ કરશે. ક્યારે શું કરશે એની ચર્ચા યોગ્ય સમય કરી દઈશું. છેલ્લી વસ્તુ કે જો આ વેગ અને બી ની વચ્ચેનો ખૂણો, જો ચુંબકીય ક્ષેત્ર અને વેગ પરસ્પર લંબ હોય તો થીટા 90 બને અને આવા સંજોગોમાં બળ મહત્તમ બની જાય. તો એ મહત્તમ બળ કેટલું હોય? તો QVB sin 91 જેટલું હોય. તો મિત્રો આ ચુંબકીય બળની લાક્ષણિકતાઓ આપણે ડિસ્કસ કરી. સારો ક્વેશ્ચન છે 2 માર્ક્સમાં. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? મિત્રો મારો અવાજ આવે છે? હા સર. અવાજ મારો આવે છે મિત્રો? હા સર. ઓકે. મિત્રો હવે આપણે એક ટેસ્લા વિદ્યુત ચુંબકીય બળને વ્યાખ્યાયિત કરીશું. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ મિત્રો ટેસ્લા છે. ક્યારના ચુંબકીય ક્ષેત્ર કરી રહ્યા છીએ પણ એનો એકમ છેક હવે આવ્યો. એનો એકમ ટેસ્લા છે મિત્રો. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લાને વ્યાખ્યાયિત કરવું છે. આપણને ખબર છે કે ચુંબકીય બળનું સૂત્ર QVB sin થીટા છે. તો બી ને સૂત્રોનો કરતા બનાવીએ તો F/QV sin થીટા થશે મિત્રો. જો Q 1 કુલમ લઈ લઈએ, Q ને 1 કુલમ લઈ લઈએ, વેગને 1 મીટર પ્રતિ સેકન્ડ લઈ લઈએ, Q 1 કુલમ લઈ લઈએ, વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ લઈ લઈએ, થીટા 90 લઈ લઈએ અને જો બળ પણ એક થઈ જાય 1 ન્યૂટન, તો આવા સમજો જો આટલી બધી વસ્તુ 1 1 1 1 થઈ જાય તો હવે જે ચુંબકીય ક્ષેત્ર છે 1 ટેસ્લા થઈ જશે. તો વ્યાખ્યા શું બનાવી શકાય? 1 કુલંબ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 1 કુલંબ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 1 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો હોય અને જો તેના પર લાગતું ચુંબકીય બળ 1 ન્યૂટન હોય તો તે ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા કહેવાય. 1 કુલમ વિદ્યુત ભાર લંબ રૂપે 1 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો હોય અને ચુંબકીય બળ 1 ન્યૂટન હોય. તમારો અવાજ કપાય છે. ચુંબકીય બળ 1 ન્યૂટન હોય તો એવા સંજોગોમાં લાગતું બળ
1 ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા થાય. શું મિત્રો મારો અવાજ બરાબર આવે છે? હા સર. હા સર. અવાજ આવે છે ને બરાબર? હા સર. ઓકે. તો અવાજ ક્યારે કપાતો હોય તો તમારા ફોનમાં ચાલુ નથી ને એકવાર જોઈ લેવું, અને બીજી બધી જ તે પ્રોસેસ બંધ કરી દેવી ફોનમાં, અને એવી જગ્યાએ બેસવું કે જ્યાં આગળ ઇન્ટરનેટ સારું આવતું હોય. બીજી બધી એપ્લિકેશન્સ બંધ કરવી. તો મિત્રો 1 ટેસ્લા ને આપણે વ્યાખ્યાયિત કર્યું તો એના પછીનો ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન મિત્રો. હા, એના પછીનો ક્વેશ્ચન લોરેન્ટ્ઝ બળ, 2 માર્ક્સનો ક્વેશ્ચન, સિમ્પલ છે. લોરેન્ટ્ઝ બળ એટલે શું? તો માની લો કે કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેની અસર નીચે ગતિ કરે છે. કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પણ આવેલું છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આવેલું છે. તો એવા સંજોગોમાં વિદ્યુત ભારિત કણ વિદ્યુત બળ પણ અનુભવશે અને ચુંબકીય બળ પણ અનુભવશે. તો આ વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને અનુભવશે. તો એ વિદ્યુત અને ચુંબકીય બળોના સરવાળાને લોરેન્ટ્ઝ બળ કહેવાય. તો લોરેન્ટ્ઝ બળ એટલે બીજું કશું નથી પરંતુ એ વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો છે. ધેટ શીટ. અને એનું સૂત્ર શું? તો બંનેમાંથી આપણે ક્યુ કોમન લઈ શકીએ. તો બંનેમાંથી ક્યુ કોમન તો E પ્લસ V ક્રોસ B થઈ શકે. સો ધીસ ઇઝ વોટ ઇઝ ધ લોરેન્ટ્ઝ બળ. તો મિત્રો જ્યારે પીડીએફ બનાવતા હોઈએ છીએ ને, વર્ડમાંથી પીડીએફમાં કન્વર્ટ થતું હોય ત્યારે અમુક વસ્તુ ગાયબ થઈ જતી હોય છે. ઓકે, તો આ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર થયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે જો ક્વેશ્ચન છે ને, એ ક્વેશ્ચન ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. ઇટ ઇઝ અ વેરી 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 ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એવા સંજોગોમાં તેના પર લાગતું બળનું સૂત્ર મેળવો. તો મિત્રો ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. કોઈ પ્રવાહ આધારિત સુરેખ તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતું ચુંબકીય બળનું સૂત્ર તારવવું છે. મિત્રો મારી વાત સાંભળજો. ક્વેશ્ચન બહુ સરસ છે, સાંભળજો. ટાર્ગેટ આપણો એવો છે કે કોઈ પ્રવાહ આધારિત તાર ને ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ તો એના ઉપર લાગતું ચુંબકીય બળ શોધવું, એ આપણો ટાર્ગેટ છે. તો સૌથી પહેલા મિત્રો મને એ કહો, ચલો સૌથી પહેલા મને એ કહો કે કોઈ ક્યુ વિદ્યુત ભારિત કણ વીડી વેગથી, ધારો કે વીડી વેગથી બી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેના પર લાગતું ચુંબકીય બળ, ચલો કેટલું આવશે કોઈ કહેશે મને? અનમોલ બોલજે ત્યાં આગળ. હા સર. બોલો. ક્યુ બી વીડી સાઈન થીટા. શું બોલે છે તું? હા બરાબર, ઓકે બરાબર, હા પરફેક્ટ. તો આપણને ખબર છે કે એ ચુંબકીય બળ Q ઇન્ટુ વીડી ક્રોસ બી કહી શકાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચાલો હવે આને હું F1 નામ આપું છું. પણ મારો જે ટાર્ગેટ છે ને
એ ટાર્ગેટ તો એવો છે કે કોઈ પ્રવાહધારિત સુરેખ સળિયો અથવા તાર છે. ધારો કે આ તારની લંબાઈ L છે અને એનો આડછેદ A છે. ધારો કે કોઈ L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારમાં એકમ કદ દીઠ A આડછેદ અને L લંબાઈ ધરાવતા તારમાં એકમ કદ દીઠ વિદ્યુત ભારિત કણોની સંખ્યા n છે. ધારો કે અચ્છા એકમ કદ દીઠ સંખ્યાનો મતલબ શું થાય? એકમ કદ દીઠ સંખ્યા સંખ્યા ઘનતા મતલબ શું થાય? ક્યાં ઘનતા? સંખ્યા ઘનતા. એટલે માની લો કે સંખ્યા ઘનતા n છે. તો મિત્રો આપણો જે તાર છે એનું કદ કેટલું છે? આપણા તારનું કદ કેટલું છે? તો વિચારો મિત્રો કે એકમ કદમાં રહેલી સંખ્યા n છે તો આપણો જે તાર છે એનો કદ તો a into l છે. તો એમાં કેટલી સંખ્યા હશે? n n તો આ તારમાં રહેલા વિદ્યુત ભારિત કણોની સંખ્યા is equals to n into al. શું આ મિત્રો સમજમાં આવ્યો? એક માટે n તો આપણો જે તાર છે એનો આડછેદ a અને કદ a into l થશે. તો al માં કેટલા? તો al into l. ચલો મિત્રો હવે મારી સામે દેખો, બધા જ મારી સામે દેખો. મિત્રો માની લો કે આ તાર છે મારી પાસે. ધીસ ઇઝ અ તાર. હવે માની લો કે આ તારની અંદર 5 કણો છે, વિદ્યુત ભારિત 5 કણ છે. આ તારમાં વિદ્યુત ભારિત 5 કણ છે. હવે એક કણ પર લાગતું ચુંબકીય બળ 10 ન્યૂટન છે. એક કણ પર લાગતું ચુંબકીય બળ 10 ન્યૂટન છે. તો આની અંદર 5 કણો છે. તો કોઈ મને કહેશે આના ઉપર લાગતું કુલ બળ કેટલું હશે? 50. તમે 50 લાવવા માટે કર્યું શું? ગુણાકાર કુલ વિદ્યુત ભારની સંખ્યા ગુણ્યા એક વિદ્યુત ભાર પર લાગતું બળ. વેરી ગુડ. કોણ બોલ્યું? અલ્કેશ. અલ્કેશ ફરીવાર બોલો, શું બોલ્યા તમે? સર, કુલ વિદ્યુત ભારોની સંખ્યા ગુણ્યા એક વિદ્યુત ભાર પર લાગતું બળ. તો શું મિત્રો તમારી પાસે કુલ વિદ્યુત ભારની સંખ્યા છે? હા છે. અને કોઈ એક પર લાગતું બળ છે? હા એ પણ છે. કોઈ એક પર લાગતું બળ પણ ખબર છે. કુલ વિદ્યુત ભારોની સંખ્યા પણ ખબર છે. તો એ બંનેને ગુણી નાખીએ તો આપણને શું મળી જાય? તો સમગ્ર સુરેખ તાર પર લાગતું ચુંબકીય બળ આપણને મળી જશે. અને કેટલું મળશે મિત્રો? તો કે ભાઈ કુલ સંખ્યાને આપણે એક વડે એક પર જે બળ લાગે છે એના વડે ગુણી નાખીએ તો કુલ સંખ્યા કેટલી મળી? n into al મળી. અને બળ કેટલું મળ્યું? તો કે ભાઈ q into vd cross b તો છે જ ને મિત્રો. તો આને મેં ગુણી નાખ્યું તો મિત્રો હું આને આ રીતે લખી શકું q n a l vd cross b. મિત્રો આ બધું ગુણાકારમાં જ છે. આ બધું ગુણાકારમાં જ છે એટલે vd અને l ને ઇન્ટરચેન્જ કરી શકાય છે. તો vd અને l ને ઇન્ટરચેન્જ કરી શકાય, ગુણાકારમાં જ છે બધું. તો n એ vd into q, vd ને બહાર કાઢું છું, l ને અંદર લઈ જાઉં છું, બધું ગુણાકારમાં જ છે એટલે આવું કરી શકાય. vd ને બહાર કાઢ્યા, l ને અંદર લઈ ગયો, ગુણાકારમાં જ છે મિત્રો. પરંતુ તમને ખબર છે મિત્રો, યાદ કરો મિત્રો કે આ n a vd into q તો શું છે?
વિદ્યુત પ્રવાહ એ તો વિદ્યુત પ્રવાહ I છે. ઇલેક્ટ્રોન તો વિદ્યુત પ્રવાહ તરીકે ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ઈ આવે. યાદ છે નાવડી વિદ્યુત પ્રવાહ તરીકે ઇલેક્ટ્રોન હોય તો ઈ આવે, બાકી કોઈ અન્ય ક્યુ વિદ્યુત પ્રવાહ હોય તો ક્યુ આવે, સીધી વસ્તુ છે. તો આ તો વિદ્યુત પ્રવાહ I છે મિત્રો. તો આમ સાબિત થાય છે કે જો કોઈ I પ્રવાહધારિત L લંબાઈનો સળિયો અથવા તાર બી ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ IL ક્રોસ બી વડે આપવામાં આવે છે. તો શું મિત્રો આ થિયરી સમજમાં આવી? તો આમ I પ્રવાહધારિત કન્ક્લુઝન શું મળ્યું કે કોઈ I પ્રવાહધારિત જો કોઈ તાર ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવ્યો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળનું સૂત્ર I into L ક્રોસ બી છે. શું આ સમજમાં આવ્યો મિત્રો? કોઈ ક્યુ વિદ્યુત ભાર માટેનું સૂત્ર શું હતું? Q into V ક્રોસ બી હતું. તો I પ્રવાહધારિત તાર માટે સૂત્ર I into L ક્રોસ બી છે. તો શું મિત્રો આ થિયરી સમજમાં આવી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ મિત્રો યાદ રાખજો આ સૂત્ર માત્ર સુરેખ તાર માટે જ સાચું છે. આ સૂત્ર સુરેખ તાર માટે જ સાચું છે. જો તાર સુરેખ ના હોય તો એવા સંજોગોમાં આપણે ખંડ પર એવા સંજોગોમાં તો અહીં તારને અસંખ્ય ખંડોમાં વિભાજિત કરી કોઈ એક ખંડ પર કોઈ એક પ્રવાહ ખંડ પર લાગતું બળ કોઈ એક પ્રવાહ ખંડ પર લાગતું બળ શોધી અને સરવાળો કરવો પડે. એટલે કે હવે કુલ બળ જો એવું હોય ને તો કુલ બળ શું થાય ખબર છે? કોઈ એક ખંડ પર લાગતું બળ શોધવું પડે. તો કોઈ એક ખંડ પર લાગતું બળ શું થાય ખબર છે? આ IDL ક્રોસ બી થાય અને પછી એનો કુલ બળ શોધવા માટે એનો સરવાળો કરવો પડે. સમેશન ફ્રોમ I is equals to 1 થી n સમેશન ફ્રોમ I is equals to 1 થી n IDL ક્રોસ બી અને છેવટે આ સરવાળો જે છે એ સંકલનમાં પરિણમશે. તો આ જો કોઈ તાર સુરેખ ના હોય તો એના માટે સૂત્ર થયું. તો what is the conclusions friends? The conclusions is સુરેખ તાર માટેનું સૂત્ર I બરાબર શું આવશે? F બરાબર IL ક્રોસ બી. પણ સુરેખ તાર ના હોય અસુરેખ તાર માટે F બરાબર સંકલન IDL ક્રોસ બી કરવું. તો આના પરથી એક અગત્યની નોંધ, એક ખૂબ જ મહત્વની નોંધ યાદ રાખજો મિત્રો. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહ લૂપ ગોઠવતા તેના પર લાગતું ચુંબકીય બળ હંમેશા શૂન્ય જ હોય છે. પૂછો કયું? क्योंकि માની લો કે આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે અને આ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પ્રવાહધારિત લૂપ છે.
તો મિત્રો આપણને ખબર છે કે તાર સુરેખ ના હોય તો ચુંબકીય બળનું સૂત્ર શું છે? સુરેખ તાર ના હોય તો ચુંબકીય બળનું સૂત્ર શું છે? સંકલન IDL ક્રોસ બી છે, અર્થાત I બાર આવી જશે સંકલન DL ક્રોસ બી. પણ મિત્રો તમે વિચાર કરો કે બંધ વક્ર પર સદિશ સંકલન કરો, બધા જ ક્ષેત્ર બધા જ રેખાખંડ સદિશોનું સંકલન કરો તો બંધ વક્ર પરનું સ્થાનાંતર કુલ સ્થાનાંતર શૂન્ય હોય. સદિશ બધા જ ખંડોનો સદિશ સરવાળો, તો યાદ કરો મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ 11th સ્ટાન્ડર્ડમાં કે કોઈ બંધ વક્ર પર સદિશ સરવાળો હંમેશા શૂન્ય જ થાય. તો એવા સંજોગોમાં બળ શૂન્ય. મિત્રો યાદ રાખજો સંકલન DL અલગ વસ્તુ છે. ધારો કે કોઈ વર્તુળાકાર ભાગ માટે વિચારીએ તો ખાલી સંકલન DL લખ્યું હોય તો 2πr થાય સદિશ વગર. વર્તુળાકાર લૂપ માટે સદિશ વગરનું સંકલન કરીએ તો 2πr થાય, પણ સદિશ સંકલન કરીએ બંધ વક્ર પરનું તો એ શૂન્ય થાય. સાદી ભાષામાં આ ફરક કયો છે ખબર છે? પથ લંબાઈ અને સ્થાનાંતર જેટલો જ ફરક છે. આ પથ લંબાઈ અને સ્થાનાંતરનો જ ફરક છે. તો વિધાઉટ સદિશ સંકલન કરીએ અદિશ સરવાળો તો 2πr થાય, પથ લંબાઈ થાય, અને સદિશ સરવાળો આપણને સ્થાનાંતર શૂન્ય આપે. તો હવે તમને ખબર પડી મિત્રો કે કોઈ પ્રવાહ લૂપ ચુંબકીય ક્ષેત્રમાં રાખી હોય તો એના પર લાગતું બળ હંમેશા શું આવે? શૂન્ય આવે. શું મિત્રો આ થિયરી સમજમાં આવી? હા સર. હા સર. ચલો આના ઉપરથી અમુક ખાસ કિસ્સા લઈએ. અમુક ખાસ કિસ્સા માની લો કે તાર સુરેખ છે જ. તાર જો સુરેખ હોય તો ચુંબકીય બળનું સૂત્ર આપણને ખબર છે કે IL ક્રોસ બી સુરેખ તાર માટે. તો માત્ર મૂલ્ય વિચારીએ તો શું આવશે? ILB sin થીટા થશે. હા કે ના? હા કે ના? હા. હવે જો IL ની દિશા અને B ની દિશા એટલે કે માની લો કે મિત્રો ચુંબકીય ક્ષેત્ર અને IL ની દિશા બંને સમાંતર, થીટા બરાબર ધારો કે 0 અથવા 180 છે. જો થીટા 0 અથવા 180 હોય તો sin 0 પણ 0 થાય, sin 180 પણ 0 જ થાય, તો બળનું મૂલ્ય શૂન્ય થાય. પણ જો પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પડ્યો હોય તો બળ મહત્તમ થાય, અને કેટલું થાય? ILB થશે. જો પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પડ્યો હોય તો બળ મહત્તમ, એનું મૂલ્ય ILB થાય. પણ પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર પડ્યો હોય, આ તો સીધી જ વસ્તુ છે ને મિત્રો, આ વસ્તુ ઓબ્વિયસ છે. પૂછો ક્યું? જો પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર પડ્યો હોય ને, પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર પડ્યો હોય તો એમાં વિદ્યુત ભારોની જે ગતિ થશે ને એ પણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થશે. તો આપણે ભણી ચૂક્યા હતા કે વિદ્યુત ભારની ગતિ જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર થાય તો એના પર લાગતું બળ શૂન્ય જ હોય. તો એ જ વાત અહીંયા થઈ, એ જ વાત અહીંયા થઈ. એટલા માટે જ તો તાર પર લાગતું બળ શૂન્ય થશે. તો મિત્રો ઇટ ઇઝ અ વેરી 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 ઇન્ટરેસ્ટિંગ થિયોરી. એકદમ જકાસ. આમાં ઘણું બધું શીખવા મળ્યું આપણને. મેઇન તો એ શીખ્યા કે વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ QV ક્રોસ બી છે, પણ કોઈ સુરેખ તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર લાગતું બળ IL ક્રોસ બી, અને સુરેખ તાર ના હોય તો એવા સંજોગોમાં સંકલન IDL ક્રોસ બી કરવું. અને એવું પણ ભણ્યા કે વિદ્યુત પ્રવાહધારિત લૂપને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, કોઈ વિદ્યુત પ્રવાહધારિત લૂપ ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતું બળ હંમેશા શૂન્ય હોય. So that is a very important conclusions we obtain here. તો મિત્રો આ ખૂબ જ મહત્વની થિયરી અહીંયા આગળ આપણે ફિનિશ કરી. હવે આપણે આગળ વધીએ છીએ. હજી એક મહત્વની થિયરી, ખૂબ જ મહત્વની થિયરી લેવાની છે. આજનું લેક્ચર ખૂબ જ મહત્વનું છે. આજના બધા જ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે. તો હજી આપણે બળમાં જ આગળ વધવાના છે. આજનો લેક્ચર આખો બળ માટે ડેડિકેટેડ છે. આજનો આખો લેક્ચર બળ માટે જ ડેડિકેટેડ છે. ક્વેશ્ચન નંબર 16 આપણે ડિસ્કસ કર્યો. પહેલા એમાં જો દેખાય છે કે પહેલા એક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધ્યું,
તારમાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા શોધી અને એ સંખ્યાને એક બળ વડે ગુણી નાખ્યું તો આપણને કુલ બળ મળી ગયું. પણ એને ક્યુ એની વીડી ક્યુ તો આપણો પ્રવાહ I છે, તો I L ક્રોસ B. પછી લખ્યું સુરેખ માટે જ સાચું છે. તાર સુરેખ ના હોય, તાર જો સુરેખ ના હોય તો ખંડનું શોધી અને એનો સરવાળો કરવો પડે અને આ સરવાળો સંકલનમાં પરિણમે. આ વર્ડમાંથી પીડીએફમાં હું કન્વર્ટ કરું છું ને તો આવી બધી ઘણીવાર આ સિગ્મા અને સંકલન ને બધું ગાયબ થઈ જાય છે. હવે એના ખાસ કિસ્સાઓ આપેલા છે. થીટા બરાબર 0 કે 180 માટે 0 થાય, 90 માટે મહત્તમ થાય. હજી એક ત્રીજો કિસ્સો આપવો જોઈએ પણ નથી આપ્યો. અને ત્રીજો કિસ્સો કયો છે? તો પ્રવાહ લૂપ પર લાગતું બળ. પ્રવાહ લૂપ પર લાગતું બળ કેટલું આવશે મિત્રો? બોલો. 0. 0. Next question મિત્રો, question number 17 is also important 2 mark question. વેગ પસંદગીકાર સમજાવો. વેગ પસંદગીકાર સમજાવો એવો ક્વેશ્ચન છે. ચલો લોરેન્ટ્ઝ બળ પરથી આ સૂત્ર, લોરેન્ટ્ઝ બળ પરથી વેગ પસંદગીકાર આપણને સમજ પડશે. મિત્રો વાત ધ્યાનથી સાંભળજો. આપણને ખબર છે કે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર શું છે મિત્રો? બોલો મિત્રો, લોરેન્ટ્ઝ બળનું સૂત્ર શું છે? E પ્લસ સદિશ V ઇન્ટુ ક્રોસ B. હા, આપણને ખબર છે કે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર QE ઇન્ટુ પ્લસ QV ક્રોસ B. ક્રોસ લખવાનું રહી ગયું છે. ઓકે, તો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર Q ઇન્ટુ V ક્રોસ B છે. માની લો કે વેગની દિશા x અક્ષની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ y દિશામાં છે અને માની લો કે ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે. તો આવા સંજોગોમાં ઇલેક્ટ્રિકલ જે ફોર્સ આવશે, કેન આઈ સે ઇટ ઇઝ અ QE. મતલબ કે ઇલેક્ટ્રિકલ ફોર્સ જે આવશે એમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેન આઈ સે E I કેપ લખી શકાય? ના, E J કેપ લખી શકાય, કારણ કે y દિશામાં ધાર્યું છે. હા પાડો મિત્રો, મારો અવાજ આવે છે તમને? હા સર. હા. એકવાર ફરીથી, લોરેન્ટ્ઝ બળનું સૂત્ર શું છે? તો Q કોમન E પ્લસ V ક્રોસ B છે. હવે વિદ્યુત ક્ષેત્રો આપણે છે ને y દિશામાં ધાર્યું છે, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E અને એકમ સદિશ J કેપ અને V ક્રોસ B શોધીએ તો V ક્રોસ B બરાબર શું આવશે? તો V ની દિશા V I કેપ છે અને B ની દિશા છે ને B K કેપ. તો મિત્રો V ઇન્ટુ B અને I ક્રોસ K. તો મિત્રો I ક્રોસ K તો શું આવે? J કેપ. I J K, J K I, K I J, K I J. તો I K માઇનસ જે. માઇનસ જે થશે, I K માઇનસ જે થશે. તો આ થશે માઇનસ VB J કેપ. તો મિત્રો એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે જો આ પ્રમાણે 3 સદિશો એકબીજાને લંબ લઈએ તો વેક્ટર E અને વેક્ટર V ક્રોસ B એકબીજાની વિરુદ્ધ દિશામાં આવશે. એક J કેપની દિશામાં છે અને એક માઇનસ J કેપની દિશામાં છે. શું એકબીજાની વિરુદ્ધ દિશામાં આવ્યા? અને એમાંય તે જો E નું મૂલ્ય અને VB ના મૂલ્ય સમાન થઈ જાય, એટલે આ બંને કન્ડિશનનું પાલન થાય કે 3 પરસ્પર લંબ પણ હોય અને E અને VB સમાન થઈ જાય. જો E અને VB ના મૂલ્ય સમાન થઈ જાય તો હવે મને કોઈ કહેશે પરિણામી ચુંબકીય બળ કેટલું આવશે? બોલો, પરિણામી ચુંબકીય બળ કેટલું આવશે? ઇન્ટુ હા, વેક્ટર E ના બદલે E J કેપ અને પ્લસ વેક્ટર V ક્રોસ B ના બદલે VB J કેપ. VB માઇનસ J કેપ, પણ VB તો E છે, તો માઇનસ E J કેપ થઈ જશે. તો મિત્રો આ તો શૂન્ય થઈ જશે. એટલે જો આ 3 સદિશો એકબીજાને લંબ હોય અને
આ કન્ડિશનનું પાલન થાય E બરાબર VB અર્થાત V બરાબર E/B. જો આ કન્ડિશનનું પાલન થાય તો મિત્રો કુલ બળ શૂન્ય બની જશે. તો એકદમ અદ્ભુત થયું મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર હાજર છે, ચુંબકીય ક્ષેત્ર હાજર છે, વિદ્યુત અને ચુંબકીય બળો બંને હાજર છે, છતાં પણ પરિણામી બળ શૂન્ય. શૂન્ય બને છે. તો આવા સંજોગોમાં વિદ્યુત ભારિત કણ પોતાનો માર્ગ બદલ્યા સિવાય વિચલન કર્યા વગર સીધા માર્ગે જ વયો જશે, કારણ કે એના પર કોઈ બળ પરિણામી બળ લાગતું નથી. તો આવા સંજોગોમાં વિદ્યુત ભારિત કણ વિચલન વગર ગતિ કરશે. ક્યારે આવું થઈ શકે? જો બે કન્ડિશનનું પાલન થાય તો. કઈ કઈ બે કન્ડિશન? એક તો ત્રણે એકબીજાને લંબ હોય, અને બીજી કન્ડિશન કઈ? V બરાબર E/B થાય. આ બે કન્ડિશનનું પાલન થાય તો શક્ય છે કે વિદ્યુત ભારિત કણ વિચલન કર્યા વગર જાય. આથી ઉલટું પણ સાચું કે જો V બરાબર E/B, આથી ઉલટું પણ સાચું કે એવા જ કણો વિચલન વગર અનુભવી શકે, એવા જ કણ વિચલન વગર ગતિ કરી શકે કે જેનો વેગ E/B સૂત્રનું પાલન કરતો હોય. વાઇસે વર્સા છે કે જો V બરાબર E/B તો વિચલન વગર જાય. આથી ઉલટું કે જો વિચલન વગર જતું હોય તો V બરાબર E/B થવું જોઈએ. તો મિત્રો માની લો કે કોઈ વિસ્તાર એવો છે કે કોઈ વિસ્તારમાં મેં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલા છે. ચુંબકીય ક્ષેત્ર ડોટ 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 છે, એટલે કે Z દિશામાં છે, ધન Z દિશામાં, અને વિદ્યુત ક્ષેત્ર માની લો કે Y દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રો માની લો કે Y દિશામાં છે, અને આવા સંજોગોમાં બોલો વેગની દિશા, વિદ્યુત ક્ષેત્ર Y દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં છે, અને કોઈ વિદ્યુત ભારિત કણ એન્ટર થાય છે X દિશામાં અને સીધા માર્ગે વયો ગયો, તો જેનો વેગ E/B હશે ને એ સીધા માર્ગે જશે અને બાકી બધા વિચલન કરશે. જેનો વેગ E/B હશે એ સીધા માર્ગે ગતિ કરશે અને બાકીના બધા વિચલન કરશે. તો આના પરથી હું એવા વિદ્યુત ભારિત કણોને છૂટા પાડી શકીશ, કે જેનો વેગ E/B હોય, કારણ કે એ સીધા માર્ગે ગયા હશે. તો એટલા માટે જ તો આ ઘટનાને વેગ સિલેક્ટર કહેવામાં આવે છે, વેગ પસંદગીકાર. એટલે એવા કણો છૂટા પાડી શકીએ છીએ કે જેનો વેગ E/B કન્ડિશનનું પાલન થતું હોય. તો આ રીતે પરસ્પર લંબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત ભારિત કણોને છૂટા પાડી શકાય છે. પરસ્પર લંબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત ભારિત કણોને અલગથી છૂટા પાડી શકાય છે. એટલા માટે જ આને વેગ સિલેક્ટર કહેવામાં આવે છે. તો મિત્રો જોઈએ શું છે લખ્યું છે, એ જ વાત લખી જજો. એ જ વાત છે કે જો આ V ક્રોસ B માઇનસ જે કેપ આવ્યું, વિદ્યુત બળ પ્લસ જે કેપ આવ્યું, અને એમાંય જો આ બંનેના મૂલ્ય સમાન થઈ જાય, અર્થાત V બરાબર E/B થાય, તો આવા સંજોગોમાં આ શરતનો ઉપયોગ કરીને જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારિત કણોની કિરણાવલીમાંથી ચોક્કસ વેગના વિદ્યુત ભારિત કણોને છૂટા પાડી શકાય છે. માત્ર એવા જ વેગો સીધા માર્ગે જશે કે જેનો વેગ E/B થતો હોય, એવા જ કણો સીધા માર્ગે જશે કે જેનો વેગ E/B થતો હોય. તો એવા કણો છૂટા પાડી શકાય છે. એટલા માટે જ આને વેગ સિલેક્ટર કહે છે. પરસ્પર લંબ E અને B ક્ષેત્રો વેગ પસંદગીકાર તરીકે વર્તે છે. પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી E/B ઝડપ ધરાવતા કણોને જ કોઈ કોણાવર્તન વગર પસાર કરાવી શકાય છે. અને આ ઘટનાનો ઉપયોગ કરીને જે થોમ્સને E/M વિદ્યુત ભાર E/M નો ગુણોત્તર માપ્યો હતો,
અને આનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં કરવામાં આવે છે. કઈ રીતે એની ચિંતા અત્યારે કરવાની નથી. તો આ વેગ સિલેક્ટરનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટરમાં કઈ રીતે થાય એની ચિંતા અત્યારે નથી કરવાની. તો મિત્રો આ ખૂબ જ મહત્વની થિયરી વેગ પસંદગીકાર. અને હવે આજનો છેલ્લો ક્વેશ્ચન મિત્રો, ઇટ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ડોન્ટ ગો એનીવેર. ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે, 100% પૂછાશે મિત્રો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન. ક્વેશ્ચન એવો છે કે એકબીજાને સમાંતર રાખેલા તારમાંથી એક જ દિશામાં જો પ્રવાહ પસાર થાય તો બે તારો વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો. મિત્રો વાત એવી હતી કે જો બે વિદ્યુત ભારો Q1 અને Q2 બે વિદ્યુત ભારો બાજુમાં રાખ્યા હોય તો તેમના વચ્ચે વિદ્યુત બળ ઉત્પન્ન થાય. બે દ્રવ્યમાન બાજુમાં રાખ્યા હોય તો તેના વચ્ચે ચુંબકીય ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન થાય. બે વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત બળ ઉત્પન્ન થાય. બે દ્રવ્યમાનો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન થાય. એ જ પ્રમાણે એકબીજાને સમાંતર બે પ્રવાહધારિત તાર ગોઠવ્યા હોય, એકબીજાને સમાંતર બે પ્રવાહધારિત તાર ગોઠવ્યા હોય તો તેમના વચ્ચે ચુંબકીય બળ ઉત્પન્ન થાય છે. બે વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત બળ, દ્રવ્યમાનો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ અને પ્રવાહધારિત તાર હોય તો તેમના વચ્ચે ચુંબકીય બળ ઉત્પન્ન થાય. તો એ જ તો ક્વેશ્ચન છે કે એકબીજાને સમાંતર ગોઠવેલા બે પ્રવાહધારિત તાર વચ્ચે ઉદ્ભવતું એકબીજાને સમાંતર ગોઠવેલા બે પ્રવાહધારિત તાર વચ્ચે ઉદ્ભવતું ચુંબકીય બળ. અને સાબિત કરવાનું છે કે સમાન દિશામાં જો પ્રવાહ વહેતો હોય તો તેમના વચ્ચે આકર્ષણ અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો તેમના વચ્ચે અપાકર્ષણ થાય છે એવું સાબિત પણ કરવાનું છે. સમાન દિશામાં આકર્ષણ, વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ એવું સાબિત પણ કરવાનું છે. તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. આકૃતિમાં x, y, z યામાક્ષ પદ્ધતિ દર્શાવેલી છે. x, y, z યામાક્ષ પદ્ધતિ દર્શાવેલી છે. કોઈ તાર છે એ અતિ લાંબો અનંત લંબાઈનો એક તાર x અક્ષ પર મૂક્યો છે અને એમાંથી I1 જેટલો પ્રવાહ વહી રહ્યો છે અને એને સમાંતર એક બીજો અનંત લંબાઈનો તાર છે, એમાંથી I2 પ્રવાહ વહી રહ્યો છે. તો મિત્રો તાર 1 પણ અનંત લંબાઈનો છે, તાર 2 પણ અનંત લંબાઈનો છે. તાર 1 માંથી I1 પ્રવાહ વહી રહ્યો છે, તાર 2 માંથી I2 પ્રવાહ વહી રહ્યો છે અને માની લઈશું કે તેમની વચ્ચેનું જે લંબ અંતર છે ને એ y છે. તો હવે હું બે માંથી એક વસ્તુ કરી શકું, કાં તો તાર 1 ના ચુંબકીય ક્ષેત્ર વડે તાર 2 પર લાગતું બળ શોધી શકું અને કાં તો તાર 2 ના ચુંબકીય ક્ષેત્ર વડે તાર 1 પર લાગતું બળ શોધી શકાય. તો અહીં આપણે તાર 1 ના ચુંબકીય ક્ષેત્ર વડે તાર 2 પર લાગતું બળ શોધીશું. તો સૌથી પહેલી વાત કે તાર 1 વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો અનંત લંબાઈનો તાર છે મિત્રો, તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કોઈને યાદ છે? બોલો તો. μ0I/2πr. કોણ બોલ્યો? વંશ. વેરી ગુડ. તો મિત્રો અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે μ0I/2πr
પણ અહીંયા r ના બદલે મિત્રો તાર 2 સુધીનું અંતર કેટલું છે? y છે. ચલો હવે કોઈ પણ સદિશ એટલે તેનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ. ચલો અહીંયા એકમ સદિશ તરીકે શું આવશે? આપણે તાર 2 ના બિંદુઓ પર વિચારવાનું છે. તાર 2 પર વિચારવાનું છે. તો તાર 1 માં અંગૂઠો પ્રવાહની દિશામાં રહે તે રીતે તાર 1 ને પકડો તો તમારી આંગળીઓ તારની આસપાસ આ રીતે વિચળાશે. જો તો ઉપરના ભાગેથી તમારી આંગળીઓ બહારની સાઈડ આવશે. ઉપરના ભાગેથી તમારી આંગળીઓ બહારની સાઈડ આવશે. તો ડોટ કે ક્રોસ? ડોટ. ડોટ નો મતલબ શું હું કે કેપ લખી શકું? બહાર આવતી દિશા એટલે ધન ઝેડ દિશા. બહાર આવતી દિશા એટલે ધન ઝેડ દિશા, એટલે એનું એકમ સદિશ કે કેપ લખાય. હા સર. તાર 1 વડે ઉપરની સાઈડ, તાર 1 વડે તાર 2 પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે I2 પ્રવાહ ધારિત તાર 2 પર, ધારો કે તાર 2 ની લંબાઈ L છે. L લંબાઈના તાર 2 પર લાગતું બળ. તો મિત્રો હમણાં જ ભણ્યા આપણે કે કોઈ પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ તો એના ઉપર લાગતું બળ. હમણાં જ તો સૂત્ર સાબિત કર્યું. બોલો કોઈને યાદ છે? સુરેખ તાર છે, પાછો તાર સુરેખ પણ છે. તો હમણાં જ સૂત્ર સાબિત કર્યું. બોલો શું આવશે? Q into L cross B. I into L cross B. That was the equation. પણ I2 અને B1 પ્રવાહ I2 બીજા તાર પર પહેલા તાર વડે લાગતું બળ શોધવાનું છે. પણ મિત્રો આ સૂત્ર બનશે I2L ક્રોસ B1. પણ હું I2L ના બદલે I2L into I કેપ લખી શકું? કારણ કે પ્રવાહની દિશા તો કઈ છે? જુઓ તો પ્રવાહની દિશા તો x અક્ષની દિશામાં છે. તો આ I2L સદિશ L છે, એની જગ્યાએ Li કેપ લખી શકાય. અને B1 તરીકે તો આપણે શોધ્યું છે. શું શોધ્યું છે? μ0 I1 upon 2 pi y into k cap. તો મિત્રો હવે એવું કહી શકાય કે F21 બરાબર શું થશે? તો μ0 I1 I2L upon 2 pi y અને I cross k. તો મિત્રો કહો મને I cross k શું થાય? IJ k minus j. I KIJ તો IK minus j. તો μ0 I1 I2L upon 2 pi y અને minus j cap. મિત્રો આ બળનું મૂલ્ય જે છે ને, એટલે 1 પર તમે 1 પર 2 વડે શું લાગતું બળ શોધ્યું હોત ને તો પણ આ જ આવત. બીજાના ચુંબકીય ક્ષેત્રને વડે પહેલા પર લાગતું બળ શોધ્યું હોત તો પણ જવાબ આ જ આવત. એટલે બળનું મૂલ્ય μ0 I1 I2L upon 2 pi y અને આ માઇનસ જે કેપ નો મતલબ દિશા કઈ આવી? તો આ બીજા તાર પર લાગતું બળ અધો દિશામાં, એટલે પહેલો તાર એને આકર્ષે છે કે અપાકર્ષે છે? જુઓ તો આકર્ષે. દિશા માટેનો નિયમ શું? દિશા માટેનો નિયમ કે જો બંને તારમાંથી સમાન દિશામાં પ્રવાહ વહેતા હોય, તો આકર્ષે. તારમાંથી સમાન દિશામાં પ્રવાહ વહેતા હોય તો તેમના વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગશે. અને જો વિરુદ્ધ દિશામાં તેમના વચ્ચે પ્રવાહ વહે તો આ જ થિયરીમાં આગળ વધતા આ જ થિયરી પરથી એવું સાબિત થઈ શકે કે તેમના વચ્ચે અપાકર્ષણ પ્રકારનું બળ લાગે. ખાલી ફરક કે વિરુદ્ધ દિશા હોય તો જો અહીંયા I2L છે ને, એમાં I2L into minus I cap. વિરુદ્ધ દિશામાં ધારો કે I2 ની પ્રવાહની દિશા બદલાઈ નાખો તો અહીંયા I cap ના બદલે minus I cap આવે અને છેલ્લે પ્લસ J cap આવી જાય. ઇન શોર્ટ, સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો આકર્ષણ, વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો અપાકર્ષણ થાય છે. મિત્રો આ થિયરીનો ઉપયોગ કરીને, આ સૂત્રનો ઉપયોગ કરીને, આ સૂત્ર આપણને બે સમાંતર તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર મળ્યું. આનો યુઝ કરીને આપણે 1 એમ્પિયર પ્રવાહની વ્યાખ્યા આપીશું આવતા લેક્ચરમાં.
આવતા લેક્ચરમાં આપણે એ પણ જોઈશું કે વિદ્યુત બારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો ક્યારે વર્તુળ ગતિ કરશે અને ક્યારે હેલિકલ ગતિ કરશે એ પણ શોધીશું. વર્તુળ ગતિની ત્રિજ્યા, આવૃત્તિ અને આવર્તકાળ પણ શોધીશું. તો આવતું લેક્ચર પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો, ખૂબ જ મહત્વનું છે. ડોન્ટ મિસ ધ નેક્સ્ટ લેક્ચર. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ હું ખતમ કરવા માંગુ છું. કોઈને કઈ પૂછવું છે મિત્રો?